સગાળસા જ્યાં બેઠા અહીંયા લઈને આવે, સગાળસા બાપુ ઉઘાડી તલવાર લઈને બેઠા છે. તમે વિચાર તો કરો, હગા માવતર દીકરાને કાપવા બેઠા છે, એ માવતરના હૃદય ઉપર શું વીતી છે. આપણે આ વાતો સાંભળવાની છે. આપણે ત્યાં કાંઈ બને એવું નથી ને આપણે કાંઈ કરવાનું નથી. પણ એક આપણે જો આંગણે કોઈક અભિયાગત આવે, કોઈ ભૂખો માણા આવે અને એમ કે બાપુ 2 દિવસ આવ્યો છે, દીકરા નથી કાપવાના. ચંગાવતી દીકરાનું બાવડું પકડીને લઈ આવે અને વાળ આમ પકડ્યા હોય જનેતા, એ બાપુ હગી જનેતા. તમે વિચાર તો કરો ચિત્ર કેવું હોય છે. વાણિયાના દીકરા ઊંધડું મારી શકે? અરે આમાં બાપુ આટલા બધા બેઠા છે, એમાં કોની તાકાત છે પોતાનો દીકરો મારી શકે? બાપુ હું દરબાર છું તો ન કરી શકું. કેટલી એને ગાંઠ વાળી છે, કેવડો એને ભરોસો છે, કેવડો એને ઈશ્વર ઉપર કે સાધુ ને ભૂખ્યો નથી જવા દેવો, નથી જવા દેવો, નથી જવા દેવો. કેવડી ગાંઠ. ચંગાવતી આમ આવી અને દીકરાના માથાના વાળ પકડ્યા હો અને સગાળસાને કહે છે કોની રાહ જોવો છો? અને એક ઝાટકો મૂકીને બાપુ ચાકડેથી પીંડો ઉતારે માથું ઉતાર્યો. ભગવાનનું કાળજું થડકો સૂકી ગયું. ઘરે તારી ભલી થાય તારી, આને તો દીકરો કાપી નાખ્યો. અને એ માથું બાપુ અભરે ઉપર મૂકીને દીકરાને બટાકા સુધારીને રાંધી અને 2 માણા થાળીમાં પીરસીને વીજણો ઢોળે છે કે લ્યો બાપુ માણાની માટી જમી લ્યો. ભગવાનને ગાંડો નહીં કરી નાખ્યો. ભગવાન કે હારો હવે મારા ખાવું છે. પછી ભગવાન કહે છે એકાદો બીજો છોકરો મારા ભેગો બેહાડો. મારે છોકરું ભેગું હોય ને તો મને ભાવે, ને કે ભાવતું નથી. અને સગાળસા કહે છે, અરે ચંગાવતી સગાળસા કહે છે કે બાપુ દીકરો એક જ હતો, એ તો કાપી નાખ્યો, હવે બીજો નથી. એ બીજો નથી એમ કીધું, થાળીને ઠેબુ મારી ઊભો થઈ ગયો. કરે પેલા બોલવું જોઈએ ને, તમે વાંચ્યા થઈ ગયા. હવે વાંચ્યાના ઘરનું ખાતો નથી, વાંચિયાનું ખાતો નથી એમ કીધું ને બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઈ કે માથું મારે ખાવાનું અને માથું તમે અભરીએ મૂક્યું. ઈ ખાનડિયામાં નાખો, હા પેલું લઈને 2 જણા ગાતા જાઓ, નવા કપડા પહેરો અને માથું ખાંડીને રાંધીને મને આપો. બાપુ શું આપણા ઘરે બાવો આવ્યો હોય તો અને આવું માંગ્યું હોય તો હળદર ભરે એવો કરી નાખી કે નહીં? એ કાળા પાણાનો ખાંડણીયો હતો ને એમાં માથું નાખીને બાપુ 2 માણા આમ હા પેલાનો ઘા કર્યો ને લોહીના ફુવારા મીંડ્યા ને ઉડવા. એ પાણાનો ખાંડણીયો બેડો ફાટવા. હો ભાઈ, ફાટ પાણાનો ખાંડણીયો ફાટ્યો. ખાંડણીયાને ભગવાન કહે છે તારે શું હગું થાય છે એટલો બધો ફાટવા મીંડ્યો. ખાનણીઓ કે હગી માં પાએ છોકરા કપાવ્યા ને હજી કે તું મારામાં ખંડાય તો હું આ માર કહી શકું? કાળા પાણા ફાડી નાખ્યા મહાપુરુષોએ. પછી કે છે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને, તેથી બાપુ ચંગાવતીએ લગામ હાથમાં લીધી કે તમે બેસી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઉં. જો આ દીકરીઓનો ઇતિહાસ મારે એટલા માટે કહેવો છે કે જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દીકરીઓ આબરૂ રાખી છે, એટલા માટે મારે કહેવું છે. સગાળસાને ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ, મોળા ન પડશો, તમે ગભરાજો. બાપુ બૈરું આને કહેવાય, અડધું અંગ આને કહેવાય. પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને બાપુ એને પતિ પત્ની કહેવાય. બાકી શિયાળિયું સીમ કોઈ તાણતું હોય ને કૂતરું ગામ કોઈ તાણતું હોય, એ પરજામાં શું હોય? ઘરની વાત બાપુ ઘરમાં એક મુઠ્ઠી દાણા ન હોય ને પણ 2 માણા બાપુ મત કરે ને, એ વાયલા માણેથી કોકની પાસે ભીખ માંગી આવો પણ ઘરની વાત ઘરમાં રાખે. 2 માણા જો હરખા હોય તો બાકી તો અમુક 60-60 વર્ષની હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબો ટા. હવે તારી મનાણા એના થઈ ગયા ટબો ટા. શું એની વાય? એક બેન આમ ત્રીજી શેરીમાં જઈ અને બીજી આમ બેન ને કે અમારી હાણસી અહીં છે, તો ઓલી બેન મટી ગાડ્યું દેવા. આવડું મોટું ઘર લઈને બેઠા, અમારા ઘરમાં હાણસી નહીં હોય. એ કે હરવારવા બોલો, મેં કૂતરાને સૂટી મારી છે ને પાંખડું પેટમાં કરી ગયું છે ને કૂતરું આવ્યું તમારી શેરીમાં. હવે સૂટી હાણસીઓ મારીને કૂતરાને ફાંકા પાડે, એને દીકરા જેવા થાય.
અરે જીવન જીવવા જેવું મળ્યું છે, કઈક આનંદ કરી લે. ઈ સગાડ સાહેબ મોળા પડી ગયા અને ચંગાવતી કહે છે તમે ગભરાવમાં બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઉં. અને બાપુ એટલા માટે હું કહું છું કે તમે શક્તિ છો. અને હું તો ભાઈઓને કહું છું કે આપણા ઘરે બૈરું હોય ને હાસવી લેવું, કે ઈ જેથી વિફરે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખો ને તો ન ભરે, અને અધવચ્ચે પછી મેળ પડે નહીં, એટલે હોય ત્યાં હાસવી લેવું. સગાળ છે ને બાપુ સંગાવતી હિંમત આપે છે, તમે મૂંઝાવમાં. ઈ બાવો ક્યાંય ન જાય, દીકરો કપાવે એની તમે ચિંતા ન કરો, હું બેઠી છું, તમે ગભરાવમાં લગામ લાવો મારા. અને બાપુ આમ હાલવાની તૈયારી કરીને તારે ચંગાવતી કહે છે કે એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. બાપુ આમ ખડકી આડી કરી હો, ખણકો કાઢી, વાળ છૂટા મૂકી, હાથમાં કટાર લીધી, અને બાપુ કેવું ચિત્ર છે. ઈ કે બાપુ બેહી જાઓ. હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય, આંતરડા કાઢવા પડે તોય ભલે, માથું ઉતારવું પડે તોય ભલે, બેહી જાઓ. ઈ કે આ દીકરો કપાયો એનોય વાંધો નથી ને ખા નહીં એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કે એનો ખુલાસો કરતો જા. ઈ કે એક હતો એ કાપી નાખ્યો, તમે વાંચ્યા ન કહેવાય, બીજી વાર વાંચ્યા કીધું ને આમ બાપુ કટાર ઉપાડ્યો કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, બેહી જા. આમ કટાર ઉપાડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને રાંધીને બાવા તને ખવડાવું, તું ચા હજી ઓળખ. આમ કટાર કરીને ભગવાન સોંટી ગયો, બસ કર માં, બસ કર, માગો માગો માગો. દેવી ભારતની આર્ય નારી એક વાણિયાની દીકરી ચંગાવતી કહે છે કે શું તારી પાસે માગું, શું માગું તારી પાસે. ભગવાનને બાપુ કુંડાળામાં નાખી દીધો. ભગવાનને ઈ કે પણ હું ભગવાન છું, કાંઈક માગો. ઈ કે તારી પાસે શું માગે, તું અહીંયાથી આ ખાવા આવ્યો, તું અમને શું દે, શું દે તું અમને. ઈ કે પણ કાંઈક તો માગો. ઈ કે આગળ સમય કપરો આવે છે, આવી કસોટી કરી તો કોઈ અગરબત્તીએ નહીં કરે, કાંઈ નથી જોતું, મઢ હાલવા. દીકરો કાપ્યો ને એને હજીવન કરો એમ નથી બોલી જોગમાયા. એને દુનિયા યાદ કરે, એના ઇતિહાસ રે. દુનિયાના લઈ લઈને બૂસ માર્યા હોય એને જગત યાદ કરે. અરે બુદ્ધિ ભગવાને આપી તા, બુદ્ધિના ગાળિયા થયા. 5 તત્વ માણાને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, અને ઈયળ મચ્છર માઇક ને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. માણાને 5 શું કામ આપ્યા? આ દુનિયાના બૂસ મારવા. માણા એક જ ભજન કરી શકે, લખી લેજો. આપણું ઢોરું હોય ને એ ધણીને ઓળખે ને ઘરને ઓળખે, પણ ગમે એવું ખાનદાન ઢોર હોય તો બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી, એક તત્વ ઘટે છે. 84 લાખ યોની છે ને એમાં બાપુ ભજન માણા એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને કોઈ હું તો એમ કહું 84 લાખ યોનીમાં કોઈ જીવ ભીખો રહેતો હોય મને કહો, અને માણાનું ભરાતું હોય મને કહો. માણા કે આજ આટલા પૈસા હોય ને બીજા કોકના ઢળિયા લાવે, કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ મારવાનો છે મારો. બાકી આપણી તારીખ નક્કી થઈ ગઈ છે, આપણે હાલ્યા જઈએ છીએ. તારીખ એક જ જગ્યાએ ઊભી છે, વયું જવાનું છે આ દુનિયા છોડીને. બાકી આપણે જ્યાં પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડું કરવા. આવી નિંદા હોય, આવી ભક્તિ હોય, માટી ખૂંદતા ખૂંદતા છોકરા મારી નાખી ખબર ન પડે. અમે આ કલોલ સુધી આવ્યા છીએ 1.5 કિલોમીટર ના. અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાગે ગામ હવે હાંટિયો ન થઈ જાય. હાલ હાલ ઓલા દરબાર કેટલાક સોલાના હાલ જોવા જાય, ન ખબર હોય ને લઈ લાવે. એટલે મહાપુરુષોએ કીધું અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું કોઈ પાપ નથી. એટલે ગોરાની આખું ગામ નિંદા કરે છે. કેવી? જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર,
જગતના મોઢે મારે કેમ જીતું આ તો મોઢે મોઢા હજાર મહાપુરુષો ત્યાં સુધીની વાત કરે છે કે આપણે જો કોઈની નિંદા ન કરીને ભલે આપણે નવરા બેઠા હોય ને તો કંઈક સારી ધંધાની વાત કરી કે કાંઈ કોઈ ન હોય તો 5 માળા કરી 5 નામ ભગવાનના લે એક જો નિંદા ન કરીને તોય બાપુ ભજન થઈ જાય. પણ આપણે નવરા પડી તે બીજું કરીએ છીએ હું ઈ જ કરી છે બીજું કરતા જ નથી. ઓલો આમ ને ફલાણો આમ ને ઢોકળું આમ ને મોસડું આમ આપણે કાંઈ લેવા દેવા ન હોય. પણ બાપુ તો જ એક ગામ હતું ને એક દર્શન આપી દીધું. ગામ હતું ને એમાં 4-5 સાધુ આવ્યા અને સોરો હતો ને સોરા પાસેથી નીકળ્યા હતા. આખા ગામની રીતિ સીધી બધી અહીંયા જ બેઠી હોય એટલે સોરા પાસે નીકળ્યા ને એ કે અમારે હરિહર કરવું છે અને કોઈ ઘર ખરું એટલે આમ કીધું કે આમ છેલ્લા હેલા જાઓ અહીંયા બધા સાધુ બાવા આવે જાઓ. પતિ પત્ની રહેતા હતા ને અહીંયા આવ્યા એ કે અમારે હરિહર કરવું છે કે બાપુ બેહો હમણાં રસોઈ બનાવી દીધી. કે ના બેન ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને તમે કાચું સીધું આપો અમારી હાથે અમે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય છે અને બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી. હરખાતી હરખાતી આવે છે કે આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા સાધુ જમશે આજ અમે ધન થઈ ગયા આજ અમે પાવન થઈ જાવ. પણ એ કેળામાં હાલી આવતી હતી ને બેન એમાં એક રસ્તામાં પ્રસંગ બન્યો. કેળામાં એક નોળિયો અને નાગ બાંધતા એટલે બેન ઊભી રહી ગઈ એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વિયો ગયો. ઉપર હમળી ઉડતી હતી એ નાગ છે ને એ હમળીનો શિકાર છે. એ ઉપરથી બાપુનું હમળી પડી એ નાગ માથે પડી અને નાગને વચ્ચેથી ઉપાડી પકડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા એ બેનને ખબર નથી. જો આદરે હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય. બેન હરખાતી હરખાતી આવી અને ફળિયામાં સાધુ બેઠા છે અને અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક ને 1.5 કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 5 ગુજરી ગયા. 2 જણા વિચાર કરે આ શું આપણે ચોખ્ખું પાણી આપ્યું છે કાચું સીધું આપ્યું એમની હાથે રસોઈ બનાવી આ બન્યું શું? 2 માણા મૂંઝાણા. આયા 2 માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? આ 5 મેરે લખવું તો પડે ને કોકના ખાતે. નોળિયો દોષિત નથી નાગ દોષિત નથી હમળી દોષિત નથી આ 2 માણા દોષિત નથી તો લખવું કોના ખાતે? વિધાતા ભોળાનાથ માં જઈને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરું? એ કે હાલ મારી આ નોટ ને પેન લઈ લે. ઈ જ ગામમાં આવ્યા એ રીતિ સીધી બેઠી હતી ને અહીંયાથી નીકળ્યા. એ કે હરિહર કરવું છે કોઈ ઘર ખરું? એ કે હાલા જાઓ કાલ 5 ને માર્યા સાથ તમારો વારો ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગવે. એ કે કેમ માર્યા એ મને ખબર છે આમને ખબર છે ઓલે સાધુને રોટલો ખવડાવ્યો છે તોય મારા દીકરા કહે છે કે એમને માર્યા લખ આવડા ભલે ભોગવે. એટલે કીધું અન્ન સમીને ઔષધિ ઝરણા સમો ને જાપ કૃષ્ણ સમો ને દેવતા નિંદા સમૂહ ને પાપ. એક નિંદા જો કરવાનું આપણે બંધ કરી દઈએ ને તોય મારો નાથ નોંધ કરે ભલા. એટલે ગામ આખું નિંદા કરે છે. જગત બધી મેણા દે છે ને કેરી કર્યું તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતવું આ તો મોઢે મોઢા હજાર. એવી પતને રાખવા એ જી આવજો રે એ ગોરાની વાલા ગરુડે ચડી એ એવા શ્રી હરી તમને
ગુરુ ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન આ મજા કેવી રીતે આવે ખબર આ બધા સાજિંદાનો પ્રતાપ છે. એકવાર આમને જોરદાર તાલીઓથી વધાવી દો. આ સાજિંદા છે ને એ અમારા હાથ પગ છે. આ અમને જો ઉજળા કરવો હોય ને તો એ આવડા કરે, કારણ કે અમારા હાથ પગ ને અમારું ઘરેણું જે ગણો હોય આ પ્રોગ્રામ ઊંધો નાખો ને તો આવડા નાખે, ગાળ્યું અમને ખવડાવે ને બગાડ્યું હોય એમને જ. સાજિંદા દિલથી વગાડે છે એટલે એને આપણે સલામ કરવી પડે. અને આની જ વાત છે, બસ આવી એકતા ગમે એની યારે મારી હું બસ મારી ભલામણ એ જ હોય. આ ડીસુ તોય આવી, હવે એક જ કડી છે મારા બાપ રહેવા દે ને, તોય આવી ઘડીક રહો ઘડીક ઘડીક મને મને ભૂખ લાગી રાગ ભગત નો રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધે શ્યામ. દેવર નું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. મિત્રો પૈસા જો કે મારામાં નાખ્યા છે હમણાં કંકુબેન બેન પૈસા નાખજો. આ બેનું એક કોઈ નાખ્યા ને કટકીનો માલ નથી પડ્યો, આ ગાયો હાટું છે. મારે આમાં લઈ નથી જવાના. દૂધની બકાલાની કટકી અહીં નાખો ને તો મોકો મળતો રહે એમને, એટલે ભગવાન અપાવે ને, કારણ કે ગાયો માટે છે એટલા માટે, પરમાર્થ માટે. કારણ કે સતી તોરલ બોલ્યા હતા મરવું પણ માગવું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા. હું તો દરબાર છું પણ ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું. ઈશ્વર અપાવે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભલે અત્યારે નો નાખો, હમણાં બેનને બેહારું હું ગાયરું ને પછી બેન માથે નાખજો. એટલે મારી માથે હોય બેન માથે, મૂળ તો જવાના છે ગાયો માથે પણ વરજ. કારણ કે આમાં એવું હોય પછી મને અમુક નાખવામાં ભૂલી જાય છે. આમ મારી વાતો સાંભળવામાં પડ્યા હોય ને હાથમાં પૈસા રહી જાય, ભૂલી ગયા હોય છે ઘણી વખતે, એટલે તેમાં અમારે યાદ તેમાં કરાવવું પડે છે. પણ ઈશ્વર અપાવે ને તો આપજો. એક કડી કહી અને પછી આપણે પહેલાં ઓલી ડીસું આવે છે ને જાય છે એને પહેલાં સંભાળી લઈ, પછી આપણે બેનને સાંભળવા છે. એટલે ગૌરવ બાપુ કહે છે રાગ ભગત નું રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધે શ્યામ. બેવર નું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. જેટલા મહાપુરુષોએ બાપુ દિલથી જેને ભજન કર્યું છે ને બધાયના કામ કરે. જો કે આ માંડવા છે ને બાપુ એ તો એની કૃપા હોય તો જ ઉભા રહે, આ પૈસાથી ન ઉભા રહે. એની હાજરી થાય ને તારે જ આ થાય. આટલા જણાને કાલ ભેગા કરી જોજો લ્યો થાય તો. એ તો એની હાજરી હોય ને તારે થાય. આપણે ભાળતા નથી, આપણી આંખોમાં ચીપડા વળી ગયા. બાકી જેટલા મહાપુરુષોએ જેને ભજન કર્યું ને બાપુ બધાની ઝૂંપડી એને ધક્કો થયો છે. જલારામના યાન, હરિચંદ્રના યાન, સગાળસાના યાન, બધા યાન, મીરાના યાન, નરસિંહ મહેતાના તો કે 52 કામ કર્યા. 52 શું લોન લીધી છે એને? 52 કામ કર્યા. આપણું એકાદું ન કરે પણ એવી માગણી હોવી જોઈએ. આપણે આ શ્વાસા આપણે હાલે છે ને બાપુ એની કૃપા છે એટલે હાલે છે. આ તો આપણે ભૂલી ગયા. બાકી
બાકી આપણે ખાઈ તમે જો આ શરીરની રચના કેવી છે, તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ ને અંદર લોહી લાલ જ બને. અંદર કેવી ફેક્ટરી ભગવાને બનાવી છે. આ આંખું બે ભગવાને બનાવી, તમે જોવો તો ખરા. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. કોઈ દી આપણે નક્કી કર્યું ને કે હાઈવે માંથી હાલ્યા આવતો એક ખટારો આવતો બે ન દેખાવા જોઈએ? ફળીમ લઈને ફટકાવી તે ખબર પડે એટલે આ તો બે એક જ હતો. પાછું લાઇટ ને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, પાવર નહીં. બાપુ ના તમે હું આ દુનિયા આખી જોઈ એકી છે. વિચાર તો કરો કે ઈશ્વરે કેવા દીવા ગોઠવા છે. અરે શરીરમાં બાપુ આપણે દેહની રચના કરીએ છીએ ને, ઈશ્વરનો ગમે એટલો પાડ માનીને એટલો ઓછો છે. પણ બહાર જ આંટા મારવા છે, આમ જવું છે ને આમ જવું, પણ ક્યાં જવું છે એ નથી સમજાતું. ક્યાં જાવ તમે રેલવેમાં જાવ તો નથી હમાતા, બસમાં નથી હમાતા, પ્લેનમાં નથી. આપણે જગ્યા બધા શું નીકળ્યા છે એ નથી ખબર પડી, શું ગોતવા નીકળ્યા છે. જવા જેવું છે, દુનિયા જોવા જેવી છે, હરોફરો મોજ કરો. પણ તમારી માલિકો તમારી ઓળખાણ માટે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો અને ક્યાં જવાનું છે બાપુ, આ સદગુરુની કૃપા હોય તો આ સરનામું ગોતી લેજો. નકર માણાનો અવતાર સમજી લેજો ફોગટ ગયો. બાકી તો છે ને માણા જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે. બધું કઈ છે જ નહીં ભલામાં. ઈશ્વરની કૃપા આપણી માથે છે. મને તેમ જીવે એવું હવે આવ્યું, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. પણ તોય તમે જ્યાં જાવ ને બધા રોવે જ છે. એક પાસે જાય તો કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવાનું હતું. બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા રોવે જ છે, આપણે ક્યાં રોવું? અરે હું કોણ છું, ઈશ્વર કોણ છે, ઈશ્વરને મારે મેળવવો. એ દાસી જીવન રોવે, મીરા રોવે, સવારામ રોવે, શામજી ભગત રોવે. બાપુ હે મારા નાથ, તારી આભા ન થાય તો માણાનો અવતાર અમારો વિયો જાય. બા જેની જરૂર છે એ કોઈ માંગતું નથી, અને જે નાશવંત છે એની વાય બાપુ દુનિયાની દોટ કેવડી છે. પૈસા પૈસા અને જ્યાં પૈસા છે ને ત્યાં રોગે એટલા છે. જો આ ઝૂંપડામાં તમે જોવો ને તો કોઈ ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ના તે કઈ હોય જ નહીં. તમારે અખતરો કરવો જ કરી આવો. ઈ ગટરોમાંથી પાણી પીવે, આખી દુનિયાના રોટલા માગીને ખાય, પણ એને આઠાને ટીકડી ન લેવી પડે. ઈ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોવે ને. અને આ પૈસાદાર છે ને એ 8 દી અને 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ ભર્યો. શું કરવા પૈસા? પૈસા છે અહીંયા રોગ એટલા જ છે. એટલા માટે કોઈક નાના માણા હોય એની પ્રત્યે પ્રેમ રાખી, લાગણી રાખીને કંઈક ઈશ્વર જો આપે ને, અપાવે તો આપજો. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. એટલે ગોરો છેલ્લી ઘડીમાં કહે છે, રાગ ભગત નો રુદન સાંભળી ને તેથી જાગી ઉઠા રાધે જામ. દેવર નું બાળક લઈ વલવાયા ગોરા ને ગામ. એવા દાસ કુમારજી એ જગે છે મોઢી તો પડી
સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની બધા શાંતિથી સાંભળો. કંકુબેન ને સાંભળવાના છે. કંકુબેન ને જો કે કદાચ તમે સાંભળ્યા છે પણ સરસ મજાની સંતવાણી કરે છે. કંકુબેન તમારી આપણે એમને હમણાં તમે પેલા નાસ્તા પાણી કરી લો પછી આપણે કંકુબેન ને સાંભળ્યું. જય માતાજી, જય સિયારામ.